મળ્યો કુમાર સદના નોમના રાખનાર મારી મકોણાની ભીખા ભુવાની ચેહર એ ઢોલી પાવડિયા સપનો જોગાડો દેવની વેળા ગોમ ગોધરાની જે આ ગોગાના વીરના અને સિકોતરના ભગવાન જે બોલ્યું રબારીની માતા જે હારું કરવાથી હારું થાય કહેવાથી કોઈ જો કદાચ પડિયાટના મકવાણાની માતા હોય ધૂણવા કોઈના ગમ તોય ઠીક ના ગમ તોય ઠીક રોળો રોળા રીતે જ છે કારણ ખોટું કરવું હોય એને ટેન્શન જૂઠું કરવું હોય ને વખું સાચું હાલવું હોય ને સાચું લેવું હોય ને કોઈ તકલીફ જ નહીં એટલે ભાઈ આ ગોગાને પજે લાગીને હું ચેહર આવી એટલે ગોગા એવું કીધું ચેહર આવો કીધું આવી તો શું પણ તમે કાઠા બહુ હો કે હા આ માણસો કરતા મારી ગોગાની પકડ અલગ હ અને એના કરતા ડબલ પાસ આરે પકડ વાળા મેં કીધું જેમ કે આ સભામાં જઈને બેસજે ચેહર 3 વખત જહુને પથારી કરી મને ખબર નહીં અને 3 વખત જહુની પથારી કર્યા પછી જુદો પડેલો જહુએ ભેગો કર્યો અને ગોગો ખમા કરી પછી ધૂણવા આવ્યો ના કે હું એકલો બેસી ગયો તો અને જાણે હું રાજી થયો અને કવા કાઢી નો કે હવા દેખાય જીગર વાળાની હું માતા હું જીગરભાઈ નો ગોગો ગણો જીગરભાઈ ની માતા ગણો ભીખાની માતા ગણો માતા એની ભણવા માટે નિહાળ જ હોય પણ સૌથી અઘરી અભ્યાસની શરૂઆત બાલ મંદિર માંથી થાય કારણ કે એકડો ના આવડો તો હું આગળ ના જવાય અને એકડું ભણાવવાનું કામ બાલ મંદિરના શિક્ષક ત્યાં સૌથી ઓછો પગારી ન હોય જે શીખવાડ હ જે ભણાવ હ એની કદર નહીં ખરેખર એની એકડો શીખવાડવાની કળા સૌથી હાઈએસ્ટ પગાર એનો હોવો જોઈએ સમાજ છે રબારી ગણો ચૌધરી ગણો આ દૂધમલિયો સમાજ છે આ કોઠાહુજ વાળો સમાજ છે અને જેને દૂધ પીધો હોય ને એ તો દૂધ ને પાણી નોખો કરીએ કે જેને પીધું જ નહીં ખબર શું હોય એટલે આ ગોગાના ભગવાન એવું કહે કે હાથોનો હિયારો ખમા કઈ ના જ બેઠો મને એની જે ના મને એની જે પજે લાગે એની જે ના લાગે એની હાથ વાર જે કારણ કે તમારો વિરોધી નહીં હોય ને તો બજારમાં તમારી કદર નહીં થાય અને જો સુધી તમારો વિરોધ કરનાર નહીં મળે તો સુધી તમારા દેહમાં પાવર નહીં આવે માત્ર વળગર જાણો વિરોધ કરો તો જ વળગે ને એમને તો વળગે શું લેવા અને વિરોધી ના હોય તો જીપવું ધિકાર હ પણ સત્ય માટે જો તો કૂતરાનો ગોળ લવો ના ને ખાઈ જાય ઘણા લોકો એવું કે અમે બધા મોનીએ અરે યાર લોકલ માસ તો લોકલ મોસ હોય ને એ ગાયના પોતરા ઉપર બેહા મોખણ ઉપર બેહા ઘી ઉપર બેહા હારામાં બેહા ખોટામાં બેહા પણ મધમોખી ગમે તે જગ્યાએ ના બેહે યાર ટાર્ગેટ હોય નિશાનવાની બેહાઈ ને નિશાનવાની ગુડાઈ ને એટલે લોકલ મોસો ગમે તે કરી યાર સ્ટાન્ડર્ડ ના જવી જોઈએ આઈએસઆઈ લેબલ ના જવી જોઈએ માગવા નીકળે તો એના બે કારણ હોય
કાં તો એના પાસે ધર્મ હોય અને કાં તો એનું કર્મ ખરાબ હોય. બે વખત જ માગવાની વેળાઓને કાવ નહીં. કાં તો કર્મ પણ ડખો હોય તો માગવા નીકળવું પડે, અને કાં તો ધર્મ લઈને બેઠ્યો હોય એ માગવા નીકળો. એટલે ધજાનો ધંધો ના બનાવાય, દીવાના દુકાન ના બનાવાય. દીવો દરબાર, ધજા ધર્મ. કમ્પાઉન્ડર માંથી ડોક્ટર જે થયા ને બધાને હાઈ ડોઝ જ ચાલે. કિડનીઓ ફેલ થઈ હતી પેશન્ટની, પીવાનું શું જાય? 80% એવું ચાલે કે તારા કે 75 બેઠ્યું હતું ને સધી થઈ ગઈ. એટલે યાર તારી માનું હાથમી પેટી ગંગા નોમતી મેં રોમભાઈ ના થઈ અને 75 સધી થઈ ગઈ. કોઈ દાડો ના થાય યાર. સધી માતા અલગ હ, 75 અલગ હ, અને વાણવાટી 75 અલગ. કોઈ દાડો ના બદલાય. હવે નવું લાય કે 16મી સદી તો 15 છે ગણ, એટલે 16મી આપણે ગણ લઈએ. એટલે જેના લોહીના ગુણધર્મો છે કદી નહીં બદલે. ભૂસે મરી જાય વાઘ, ઘાસ તો ના જ ખાઈ યાર, એની રીતે જ હોય. એટલે બુવાજી હોય, હું એ બુવાજી જ છું. હું બુવાજી વિશે ખરાબ બોલે હું પેલો ખરાબ બોલું. પણ જેને તમને બિરુદ આલ્યું હોય, જે તમને નમસ્કાર કરે હ, હગા મા બાપને કોઈ પછી નહીં લાગતું, તમને બુવાજીને પગે લાગે. એનું કારણ જે દેવના છો એ દેવ તમારા સેવું દેખાય છે એટલે તમને પગે લાગે. હવે વાળ ચીબડો ગળ, ભુવા ધંધા ખોટા કર તો પછી કને લાગુ. હું આજે બધી માતાઓ એવું કહે ભાઈ એ તારી જહુ જબરી હાચવતી, એટલે બેંકમાં મિલી આવે ફિક્સ કરાવી જાય 10 વર્ષ માટે કોઈ લઈ ના જાય. હાચવવાની ભુવાજીની ઓખો હોય યાર. અને જેની ઓખો ક્લિયર હશે ઓલ ઓવર વર્લ્ડમાં ગમે તે જાય કોઈના બાપની તાકાત એનો કોલર પકડો. પૈસા લોકો એવું કહેતા હોય કે ભુવા પૈસા બહુ લે, તો સમજો કે ગેમર ભાઈ કે ભાઈ કલાકાર બધા ના પૈસા લે. એમની કલા એ ના લે, ડોક્ટર ના લે, એને એરી આવડે. તો અમે તો ગુનેગાર છીએ, અમારી કલા રહી હા. પણ અમે તો ખમા કઈ રોતો સોનો રાખીએ અને એમનો દુઃખ અમે લઈએ. ઘણા કે ભુવા પૂછે મારી તું એ માર ને એકને ખબર પડતી તમારા એ કલા હે યાર, એક વાર મારી દો. પણ પૈસો કેવો લેવો કેવો ના લેવો એના પ્રકાર. જેના ઘેર ખાવા ના હોય, જેનો છોકરો રોતો હોય, તમે એના ઘેર ધોણી એમ કહો કે વળાવો ને તો બધી હક નહીં આવે. વાળવાના આટલા થાય, આટલા નહીં આલો તેરું ખમા નહીં કે. એ રોતો હોય ને દાગીના વેચી મારે હોય કે ઘરમાં ખાવાની વસ્તુ વેચી મારી હોય તમને આલ્યા હોય, અને એના ઘેર સુખ ના હોય તો ભુવાના ઘેર હાથ પેટી સુખ ના આવે. ભુવાજી વિશે ના કે હાલ લાગે તો ઠીક, અને ના લાગે તો એ ઠીક, કોઈ ફરક પડતો નથી. દીકરી નાની હોય એટલે બાપ ખભો બેહારે. આ કુદરતી બધું મને નિહાળો ના હોય. એટલે દીકરી પડી જવાના બીકથી બાપનું મોથું પકડો, પડી ના જવાય. એટલે એ વખત બાપ એવું કહેતો હોય ખાલી આટલું જ હાચવજો, મારું મોથું તારા હિસાબે તો નમી ના જાય. અને જે દીકરીઓ પોતાના બાપનું મસ્તક નમવા નહીં દીધું હોય એ સાહેબ કોઈ મંદિરે નહીં જાય ને તો એને કોઈ નમાડનાર નહીં મળે. પ્રેમ લગન જેને કર્યો છે એ આખી જિંદગી વખો દુનિયાના બધા ભુવન બધા ભગવાન એકી દાડ ઉતરી પડે ને ખમા કેવા તો એ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. કારણ કે જીવતા જેને મા બાપની હોળી હળગાવી હોય, જીવતા મા બાપનો વતેડો શેક્યો હોય ને પછી માતાજીઓને હાથ પહેરાવો અને ચુંદડીઓ પહેરાવો એટલે કોઈ ખમા થાય? ના થાય. ઘેર માન બાપ રોતા હોય, શિવની શક્તિ ઘેર રોતી હોય, અને ભીખાભાઈ બુવાજી જેવા હાર પહેરાવો ચુંદડીઓ પહેરાવો ખમા કોઈ દાડો ના થાય. યાર હારા હારા બુવાજીને લેવો, મારો જાહેરમાં જ વિરોધ કરવો આજે.
આ તમે બધાને બે અગરબત્તી કરાવો તો અગરબત્તીનો મતલબ શું ને અગરબત્તી કેમ કરાવો? કોઈ કારણ તો છે. ઘણા એવું કહેતા વાતાવરણ શુદ્ધ થઈ જાય, તે તો સારો પરફ્યુમ નહીં એકડે છોટો, જો વાતાવરણ શુદ્ધ કરવું હોય તો. અગર બત્તી કરવાનું કારણ, अगर हिंदी शब्द है, अगर मेरे पास पैसा होता, अगर मैं ऐसा होता, अगर એટલે કોઈ વિકલ્પ નથી ગુજરાતી કરો એટલે. અને બત્તી હિન્દી શબ્દ છે, બત્તીનું ગુજરાતી કરો એટલે અજવાળું થાય. એટલે અગર અમારા જોડે કોઈ વિકલ્પ નહીં ને તારાની બત્તી હળગાઈ છે, જેટલું અજવાળું તું કરી એટલું સાચું, એટલે અગરબત્તી કરાવીએ. ને કે કુવા ભૂવા બધા હરખા હોય, અમને ગમે તેટલું વાળો ઓછું જ પડે અને કુવામાં ગમે તેટલું નોખો કદીએ ના બોલે. પણ કોઈ મંદિરમાં જાઓ ક્યાંય લખેલું નહીં પૈસા મૂકો દર્શન કરો, મન મૂકો દર્શન કરો. શનિવારના દાડ હું હનુમાનજીના મંદિરે જવું પૂગદાડું. હનુમાનજી ટેન્શનમાં, તમે બાપુ કેમ ઉદાસ થઈ ગયા? કે વસ્તી છેતરી કીધું એ તો એનો ધંધો પણ તમે કેમ ટેન્શનમાં આવ્યા? કે કહેવાય એવું નહીં. કીધું કેમ બનતો કયો? એક ભાઈને બાધા રાખી 5 કરોડની લોટરી રાખશે તો કોઈને નહીં કરી હોય બાધા હું કરે. એટલે કે હું રાજી થઈ ગયો, આવો સેવક પહેલી વાર. એટલે મેં લોટરી લગાવી દીધી બાધા કરવા, એટલે હું એના કરતા ડબલ રાજી હતો. આવે તો ખરું. આઈને કે મારા મારી હવા રૂપિયા મેં. એટલે હું ટેન્શનમાં પાયલી લાવ્યો તો નથી યાર, અત્યારે બજારમાં પાયલી જ નહીં. એટલે હનુમાન દાદા પૂછ્યું કે લેટ કેમ પડે? કે 25 પૈસા હોતો, 20 દાડોથી હોતો તાર મળે. હવા રૂપિયો પારા મેળ્યો. હનુમાનજી કે હું ટેન્શનમાં આવ્યો તો મને 5 કરોડ આવે તાર મને હવા રૂપિયો આવ્યો. હવે બીજી વાર કોઈક મોટું માગત કેવી બાધા કરશે? એટલે હનુમાનજીને એવું થયું કે ના ના, આ આપણો શું છેતરી જાય. બીજા દાડ સવારે આવ્યો રોતો રોતો. એટલે હનુમાનજીએ પૂછ્યું શું થયું? કે રાતે ચોર પડે તો 5 કરોડ લઈ ગયા, હવા રૂપિયો ઘરનો ગયો. એટલે મહેરબાની કરી પાલવા તો પછી લાગજો, કોઈ બી ભુવાજી કોઈ બી માતાના. પણ છેતરપિંડીના ધંધા આખું બજાર પડ્યો, દેવના દરબારમાં ના કરતા. અને જે બોલ્યા હોય એ કરજો. કોઈ દાડો કોઈની માતા કોઈને વળગતી નથી. એક બેનને મરવાનો ટાઈમ એટલે ડોક્ટરને બોલાયા, વકીલને બોલાયા કે સાહેબ મારા આખા શરીરના દાન કરી દેવાય અંગોના. એટલે એનો પતિ હતો દોડીને બહાર આવ્યો. કે હું કીધું ભેટથી કહેતો કે મારી કિડની, લીવર, હૃદય આ બધું દાનમાં આપી દેવું. કે બધું હાલશે પણ તારો જીબડો ના હાલતી ને કંઈક નો ઘર હળગાવશે. કારણ કે એની મને જ ખબર, બીજાને ખબર નહીં. એટલે દેવની જેનું દેવ હોય એને જ ખબર હોય. આખી જિંદગી આ બહેનોને કોઈ દાડો જો ઝઘડો કરવાનો આવતો જ નહીં. પુરુષ સવારેથી ઘરેથી નીકળે જોડીને ઝંડો લઈ, લોકોની ગાળો ખાય, સાહેબોની ગાળો ખાઈ નોકરી કરતો હોય તો દુનિયાભરના ગોદા ખાઈને હજી ઘેર આવો. એટલે એની એક જ ઈચ્છા હોય કે ઘેર જાય એટલે મારું થાક ઉતરી જાય. અને થાક ક્યારે ઉતરે? એના ઘેરથી એક ગ્લાસ પાણી તૈયાર લઈને ઉભી રહે અને ખાલી મોઢા ઉપર થોડી મુસ્કાન જોવો અને હસીને ખાલી એક ગ્લાસ પાણી પી દે ને તો ભાઈ તો હજી સાયકલ પર બિહારી છે ખેલાડું લઈ જાય, થાક્યો હોય તો. અને એમ ક્યાંક બોલો શું લેવું હો? એ પાવર બહેનોના ખાલી એક ગ્લાસ પાણીમાં એટલો પાવર. હવે કરોડ રૂપિયા કમાઈને આવ્યો અને કે હનુમાનના ગોળામાં ગયો તો હવારો નો આવ્યો, લાઈન કોથરો પછાડે કોઈ કમના નહીં. એટલે જીભ સુખાઈ આવશે, દુખાઈ આપશે. હાથ કોમ નહીં કરે ચાલશે, પણ તું જીભ માપનું કોમ કરશે ને તો કોઈ દાડ વખો નહીં આવે, પણ જપતી નહીં.